તાલુકા જિલ્લામાંથી પધારેલા તમામ ભાઈઓ બહેનો વડીલો યુવાનો સૌને અહીંથી હું હાસ્ય કલાકાર કમલેશ પ્રજાપતિ આવકારું છું। આપણે માં બ્રહ્માણીની સ્તુતિ કરીને આજના કાર્યક્રમની શરૂઆત કરીએ દ્વારા ઉજવીએ છીએ। આ 100 વર્ષ પૂર્ણ થયે તો આપણે આવો એને યાદગાર બનાવીએ। ભાઈ જયદીપભાઈ પ્રજાપતિને વિનંતી કરું કે માં બ્રહ્માણીની સ્તુતિથી કાર્યક્રમની શરૂઆત કરે। જોરદાર આપણે જોરદાર તાળી વચ્ચે આવે છે ભાઈ જયદીપ પ્રજાપતિ। हल 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 Prajapati Samaj celebrates 100 glorious years. For the first time in Gujarat's history, the Prajapati community united to celebrate a remarkable milestone, 100 years of dedicated service and progress. At the Grand Centenary Mahotsav held on Sunday, April 13th, 2025 at Shri Bhagwat Vidyapit, Sola, Ahmedabad. Under the visionary leadership of President Keshav Lal S. Prajapati, the Gujarat Prajapati Samaj commemorated its centenary year with pride, organizing a series of impactful events focused on education, culture, unity, and social development. The celebration was graced by the esteemed presence of Pujya Gyan Vatsal Swami from the BAPS Swaminarayan Sanstha, whose enlightening address and blessings offered spiritual strength and visionary direction to the community. The Centenary Mahotsav marked not just the celebration of a legacy, but a renewed commitment to empowering generations to come. Report Bilkul Online. डॉक्टर जयंतीभाई एस प्रजापति तंत्री मासिक गुजरात प्रजापति આજે અમારી સંસ્થાને 100 વર્ષ પૂરા થાય છે। એ નિમિત્તે અમે શતાબ્દી વર્ષ ઉજવવાનો કાર્યક્રમ નક્કી કરેલો। એ અંતર્ગત આજે અહીં મહાસંમેલનનું આયોજન કર્યું છે। આ સંમેલનના આયોજનનો હેતુ સમાજનું સંગઠન થાય, સમાજ મજબૂત બને, સમાજનું સરકારમાં અને સંગઠનમાં એનો અવાજ ઉઠે, પ્રતિનિધિત્વ મળે અને બધા જ ભાઈચારો જાળવી અને એક સાથે રહે, એકતા કરે, એ એનો મારો મુખ્ય આશય છે। સાથે સાથે આ શતાબ્દી વર્ષની યાદગીરી રૂપે અમે એક કન્યા છાત્રાલયનું પણ આયોજન કરી રહ્યા છીએ। એનું ખાતમુહૂર્ત થઈ ગયું છે, કામ પણ ચાલુ થઈ ગયું છે અને લગભગ વર્ષ સવા વર્ષમાં અમારું આ કન્યા છાત્રાલય ચાલુ થઈ જશે। 500 દીકરીઓ એમાં હશે। અદ્યતન છાત્રાલય છે, એમાં બધા જ પ્રકારની સગવડો ઊભી કરવામાં આવી છે। આ કન્યા છાત્રાલયમાં ખૂબ જ રાહત દરે બહેનોને એમાં પ્રવેશ મળશે અને બહુ જ આધુનિક રીતે આ છાત્રાલય તૈયાર કરવામાં આવ્યું છે। મને ગર્વ છે, હું છું પ્રજાપતિ, હું વર્ષાબેન હારેજા, 8 પરગણા ગુર્જર પ્રજાપતિ સમાજમાં હું પ્રમુખમાં છું અને ગુજરાત પ્રજાપતિ સમાજમાં હું મધ્ય ગુજરાત અને અમદાવાદમાં સંયોજકમાં છું। અમે ખૂબ જ સારી રીતે આ કાર્યક્રમ કરી રહ્યા છીએ। આ સંસ્થાને 100 વર્ષ પૂરા થયા તો અમે શતાબ્દી ઉજવવા માટે અમે એક સરસ મજાનું કન્યા છાત્રાલય બનાવવા જઈ રહ્યા છીએ અને આ એક મહાસંમેલન અમે રાખ્યું છે। તો મહાસંમેલનમાં અમે ઘેર ડોર ફરીને અમે બધાને આમંત્રિત કર્યા છે અને અમારા આમંત્રણને બધાએ સ્વીકાર આપ્યો છે અને બધા સારી સંખ્યામાં લોકો આવી રહ્યા છે। અમે બહેનોનો સાડીનો ડ્રેસ કોડ રાખ્યો છે અને ભાઈઓને કોટીમાં ડ્રેસ કોડ રાખ્યો છે અને બધાને અમે બસની બધી સગવડતા પણ કરી આપી છે। બધાય સરસ હરખ ઉમળકા ભેરથી આવી રહ્યા છે અને પ્રજાપતિનું એકતા અહીંયા દેખવા મળી રહી છે।
પ્રજાપતિની એકતા માટે અમે આ ખૂબ જ 2 મહિનાથી ખૂબ જ મહેનત કરી રહ્યા હતા. અમે ઘરે ઘરે જઈને અમે બધાને આમંત્રિત કર્યા છે, અમે બધી મિટિંગો કરી છે અને અમારા આમંત્રિતને બધાએ સ્વીકાર કર્યો છે અને આજે લોકો ભરપૂર સંખ્યામાં આવી રહ્યા છે.